નમસ્કાર, જય શ્રી કૃષ્ણ સૌને. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથાઓમાં. આજે આપણે વાત કરીશું શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2ના શ્લોક નંબર 13ની. આવા જ આધ્યાત્મિક જ્ઞાનના વિડીયો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી જ્યારે પણ અમે નવો વિડીયો મૂકીએ કે તરત જ તમને એનું નોટિફિકેશન મળી જાય. તો આવો જાણીએ આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું કહે છે. શ્લોક છે: દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ. ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં અર્જુનને સમજાવતા કહે છે કે જેમ આત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. એટલે કે જ્યારે આત્મા એક શરીર ધારણ કરે છે ત્યારે એ શરીર શરૂઆતમાં બાળપણ, પછી યુવાની અને અંતે વૃદ્ધાવસ્થાને ધારણ કરે છે. આમ વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી તેના શરીરમાં સતત પરિવર્તન આવ્યા કરે છે. એ જ રીતે વ્યક્તિના મૃત્યુ પછી, એટલે કે એક શરીરનો નાશ થતાં તેના કર્મો અનુસાર તે આત્માને બીજો જન્મ એટલે કે બીજું શરીર પ્રાપ્ત થાય છે. આમ પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલુ રહે છે, બદલાવ આવતા રહે છે. માત્ર એક જ વસ્તુ નથી બદલાતી, અને એ છે આત્મા. આત્મા ક્યારેય બદલાતો નથી. આમ ભગવાન કહે છે કે જન્મ, મૃત્યુ અને શરીરનો નાશ, નવું શરીર, આ બધા જ પરિવર્તન એ આ સંસારનો નિયમ છે. ધીર પુરુષ એટલે કે બુદ્ધિમાન પુરુષ, બુદ્ધિમાન વ્યક્તિ આવી બાબતો એટલે કે શરીરની બાબતોમાં ક્યારેય મોહિત થતો નથી કે ફસાતો નથી. જે આ પરિવર્તનોને સહજ ભાવે સ્વીકારે છે, સુખ દુઃખને સહજ ભાવે સ્વીકારે છે, તે જ સાચો બુદ્ધિમાન અને તે જ મોક્ષને પાત્ર બની શકે છે. જય શ્રી કૃષ્ણ.